ઓખા રઘુવંશી અગ્રણી ચંદ્રકાંત કાનાણી પોતાના કાર્યકાળ 48 વર્ષ સુધીની પીજીવીસીએલની દિવ્યકાલીન સેવા કરી હતી. કંપનીના કામોને પ્રાધાન્ય આપી વયમર્યાદાને કારણે કંપનીની સેવામાંથી નિવૃત્તિ થતા કંપનીનું સંચાલન મંડળ તેમની ઘનિષ્ઠ સેવાને બિરદાવતા સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા. અહીં સર્વ સ્ટાફ સહપરિવાર શુભેચ્છા પાઠવી હતી. જોગાનો જોગ 61મો જન્મદિવસ હોય ત્યારે સર્વે સ્ટાફ સાથે મળી કેક કાપી જન્મદિનની શુભકામના પાઠવી હતી. એસજી ચૌધરી, નાયબ ઇજનેર, પીજીવીસીએલ, ઓખા સબ ડિવિઝન. આજ તારીખ 30/4/2024ના રોજ અત્રેની ઓફિસના લાઇનમેન શ્રી CJ કાનાણી તેમની વયમૃત્યુના હિસાબે નિવૃત્ત થતા હોવાથી તેમને વિદાય સમારંભ અર્થે અત્રેની ઓફિસે પ્રોગ્રામ ગોઠવેલ છે, જેમાં CJ કાનાણી લાઇનમેન અત્યારે ઓખા સબ ડિવિઝન હેઠળ 40 વર્ષની સફળતાપૂર્વક પોતાની ફરજ બજાવેલ છે. CJ કાનાણીને મુખ્યત્વે બેટ વિલેજમાં પાવર સપ્લાય મેન્ટેન માટેની ફરજ સોંપવામાં આવેલ હતી, જેમાં દરિયામાંથી જે મરીન કેબલ નાખવામાં આવેલ હતા, જે 2008માં નાખવામાં આવેલ હતા અને ઘણા લાંબો સમય થયેલ હોવાથી મરીન કેબલમાં વારંવાર ફોલ્ટ થતા હતા, જે રિપેર કરવા માટે બોટની અંદર કેબલ રિપેર કરવા માટે જવાનું થતું હતું અને જીવના જોખમે આ કામગીરી કરવામાં આવતી હતી. અને આ જે કામગીરી એમણે ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડી છે અને તેમણે પોતાની ફરજ ખૂબ જ સારી રીતે નિભાવી છે, જેના આજ નિવૃત્ત થતા હોવાથી તેમના વિદાય સમારંભ અત્યારની ઓફિસે ઓખા સબ ડિવિઝન હેઠળ ગોઠવવામાં આવેલ છે.